ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। પથિકાશ્રમ વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થઈ ગયું છે। આ બાબતને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થઈ ગયું છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિકાશ્રમ વિસ્તારમાં આજે 8:30 વાગે એક બનાવ બનેલ છે, જેમાં મુસ્તફા કાચવાળા કરીને જે મૃત્યુ જનાર જે છે તેને 3 ઈસમ દ્વારા સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીના ઘા મારી અને તેને 108 દ્વારા સર્ટી હોસ્પિટલ લાવવામાં આવતા તે મરણ જનાર છે। હાલમાં પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને જે ફરિયાદમાં જે આરોપીઓ છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। હા, આરોપીમાં જે છે 3 આરોપીના નામ ખુલેલા છે। ભોલુ, રહેમાન, આફતાબ કરીને પ્રાથમિક લેવલે આ લોકોના નામ ખુલેલા છે, પણ પોલીસ દ્વારા મરણ જનારના નજીકના સંબંધી એની પૂછપરછ કરી અને હત્યાનું શું કારણ છે, કેટલા આરોપી આ ગુનામાં સામેલ છે તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિકાશ્રમ વિસ્તારમાં આજે 8:30 વાગે એક બનાવ બનેલ છે, જેમાં મુસ્તફા કાચવાળા કરીને જે મૃત્યુ જનાર જે છે તેને 3 ઈસમ દ્વારા સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીના ઘા મારી અને તેને 108 દ્વારા